ઉત્તરાર્ધ અધ્યાય 33. કચ્છ દેશ ભુજ નગરમાં જાણો બિરાજે છે મુક્ત મરાળ. મહાપ્રભુ સુખકારી અતિ પરમાત્મા પરમ દયાળ. મુક્ત રાજ અનાદિ એહ સહુ નાહિતકારી છે શ્યામ. શ્રી હરિ સંકલ્પ રૂપ છે જાણો પરમાર્થી પૂર્ણ કામ. સુખકારી બાપા શ્રી સુજાણ ભુજ માહી પ્રગટ પ્રમાણ. ઘણા દહાડા રહ્યા ભયહારી વાતો કરી સર્વોપરી સારી. એક દિવસે સવાર તણી કથા થઈ વાતો કરી ઘણી. સૌને સુખ આપી મુક્ત રાજ કર્યા ભક્તના પૂરણ કાજ. પછી મેળા ઉપર પધાર્યા સૌને આનંદ હર્ષ વધાર્યા. અનાદિ મુક્ત રાજ બિરાજે આવે સૌ જન દર્શન કાજે. બેઠા આસન પર સુખ કંદ ફરતા બેઠા આવી સંત વૃંદ. મુક્ત રાજના દર્શન કરી બેઠા સૌ પ્રભુને ઉર ધરી. મહેતા લાલ શંકર ભાઈ જેહ વચનામૃત વાંચે પાસે તેહ. બ્રહ્મચારીજી નિર્ગુણાનંદ બેઠા હતા પાસે સંત વૃંદ. પુરાણી કેશવ પ્રિય દાસ ભક્તિ પ્રિય દાસજી હુલ્લાસ. હરિ જીવન દાસજી જેહ શ્રી વલ્લભ દાસજી છે તેહ. સાધુ નારાયણ દાસજી તે હરિ ચરણ દાસજી પ્રીતે. શ્રીરંગ દાસ છે ઘણા સ્નેહી રામચરણ દાસ છે નિસ્પ્રેહી. એહાદિ સંત મંડળ સહુ બેઠા પાર્ષદ આવીને બહુ. અમરસી ભક્તને માવજી હરિભાઈ વાલજી ધનજી. વશરામ ભક્તને નારાયણ એહાદિ બેઠા છે જોડી પાણ. મહેતા ભોગી લાલ ભાઈ જેહ ઘેલા ભાઈ બેઠા કરી સ્નેહ. તે સમે સાધુ તદ્રૂપ દાસ કેસર ચંદન ઘસી હુલ્લાસ. લાવ્યા વાડકો ભરીને તેહ બીજા હાર લાવ્યા રૂડા એહ. મગફળી ખારેક આદિક તેનો હાર કરી રૂડો ઠીક. વળી કંઠીઓ જનોઈઓ લઈને પૂજા કરવા આવ્યા રાજી થઈને. બાપા શ્રીના તે વિશાળ ભાલે ચંદન ચર્ચ્યું છે ઘણે વાલે. કંઠમાં હાર મોટા ધરાવી કંઠીઓને જનોઈઓ પહેરાવી. બહુ હેતથી કરી છે સેવા
સાધુ ઈચ્છ્યા તે સેવા કરવા, બેઠા હતા બાપા પાસે જેહ, તરત ઉઠ્યા સાધુ કરી સ્નેહ, પોતે પોતાને આસને જઈ, નવી કંઠીઓ જનોઈઓ લઈ, પ્રસાદીની તે કરવા કાજ, હે તે પૂજવા શ્રી મુક્તરાજ, આવ્યા સંત તે અતિ ઉલ્લાસે, ઊભા પૂજા કરવાને પાસે, ચંદન ચરચી ભાલને વિશે, બાપા શ્રીજીને હે તે અતિશે, પછી કંઠીઓ જનોઈઓ જેહ, પહેરાવતા સંતો કરી સ્નેહ, પાર્ષદે પણ પ્રીત કરીને, કંઠી જનોઈઓ હે તે ધરીને, થયા રાજી સૌ દર્શન કરી, શોભે મુક્ત રાજ સર્વોપરી, કંઠીઓને જનોઈઓ તે થકી, વક્ષસ્થળ કંઠ ભર્યો નક્કી, અતિશય શોભાની બની ખાણી, તે શોભા નવ જાય વખાણી, વક્ષસ્થળ ચંદને ભરેલું, બેઉ હાથે ચંદન કરેલું, બહુ પ્રેમ પૂજ્યા જગદીશ, સર્વે સંતોએ નમાવી શીશ, પાય લાગી જોડી જુગ પાણ, દયા રાખજો શ્યામ સુજાણ, મુક્તરાજ મહારાજ રૂપ, સ્વામી સેવક ભાવ અનુપ, દો છો દર્શન કૃપા કરીને, મુક્તરાજ સ્વરૂપ ધરીને, ધન્ય ધન્ય ભાગ્ય છે અમારા, થયા દર્શન બાપ તમારા, અમે ભાગ્યશાળી ભરપૂર, બેઠા આવી તમારી હજૂર, દેહ છતાં પામ્યા પરમ ધામ, થઈ પૂરી તે અમારી હામ, આપની વાતો સાંભળી સારી, અતિ હેતમાં ઉરે ઉતારી, સર્વે પ્રકારે સુખિયા કર્યા, એમ સંતો સહુ તે ઉચ્ચર્યા, જોઈ પૂજાનો સુંદર તાલ, મોહી રહ્યા તે સર્વે મરાલ, શોભે મુક્ત રાજ ભીને વાન, નૈણા કમળ દળતે નિદાન, મંદ હાસ્ય યુક્ત મુખ શોભે, જોઈ જોઈ જન મન લોભે, જેમ ચંદ્રને જુએ ચકોર, જેમ મેઘને જુએ છે મોર, એમ જોઈ રહ્યા સર્વે પ્રીતે, એક ચિત્તે મટકા રહીતે, કરી દર્શન પામ્યા આનંદ, હરિજન વર્ણી સંત ઇંદ, પછી બાપા શ્રીએ કરી સ્નેહ, પૂજ્યા સૌને હે તે વળી તેહ, ચર્ચી ચંદન સહુને ભાલે, પછી કંઠીઓ હેતથી આલે, જનોઈઓ પણ સહુ સહુ તણી, આપી પાછી પ્રસાદીની ઘણી, કરી વાતો બાપા શ્રીએ હેતે, સાંભળી મળી સંત સમેતે, હે સંતો દેશ વિદેશ વિશે, જાઓ ફરવા હે તે અતિશે, પણ આ મૂર્તિને આ સભાતે, સંભારજો સહુ ભલી ભાતે, એમ કહ્યું મુક્ત
મુક્ત રાજે જ્યારે સંત રાજી થયા સુણી ત્યારે હરિજનને હરખ ન માય સૌને પ્રેમ રહ્યો ઉભરાય પછી આરતી ઠાકોરજી તણી રાજભોગની થઈ હે તે ઘણી ત્યાં પધાર્યા મુક્ત રાજ પ્રીતે કર્યા દર્શન તે રૂડી રીતે સૌને દર્શનનું સુખ આલી આવ્યા સભા મંડપમાં ચાલી પછી વર્ણીએ વિનતી કરી પધારો જમવા સર્વોપરી એમ નિર્ગુણાનંદે બોલાવ્યા બાપા શ્રી જમવા કાજ આવ્યા સુંદર આસન પાથરી સાર તે પર બેસાર્યા પ્રાણ આધાર બેઠા પૂર્વ મુખે મહારાજ લાવે થાળ પ્રીતે વર્ણી રાજ પુરાણી કેશવ પ્રિય દાસ કરે સેવા અધિક હુલ્લાસ ગાળેલ જળનો લોટો તે જેહ મેલે બાપા પાસે કરી સ્નેહ ઉપર જળ પીવાની ટોયલી તેને ગરણે ઢાંકી ધરેલી ધન્ય પ્રેમ એ પુરાણી તણો બાપા શ્રીજી પર ઘણો ઘણો તેમ બાપા શ્રીજીને અપાર પુરાણી પર છે બહુ પ્યાર અરસ પરસ એકતા અતિશે એમ ધ્યાની જ્ઞાનીને તે દિશે પ્રેમે બેઠા જમવાને કાજ પૂર્વ મુખ તે શ્રી મુક્ત રાજ ત્યારે વર્ણીજીએ કરી સ્નેહ ભક્ષ્ય ભોજ્ય લેહ્ય ચોષ્ય તેહ એહ ચાર પ્રકાર ભોજન તેનો થાળ લાવ્યા છે પાવન તેહ અન્નાદિ બાપા શ્રીજીને જમાડે છે અંતર ભીંજીને બહુ હેતમાં જમાડે શ્યામ પૂરી કરે છે હૈયાની હામ નિર્ગુણાનંદ પામે આનંદ જમતા દેખી મહાસુખ કંદ બહુ જમ્યા ધીરાજ મુક્ત રાજ સર્યા દર્શને સહુના કાજ પછી જમી જળપાન કરી પાન બીડી તે લીધી છે જરી બીજી બીજા ભક્તને તે દીધી સૌએ પ્રસાદીની હે તે લીધી તેહ પાન બીડી જમી સહુ બેઠા ભક્તો સભામાંહી બહુ મુક્ત રાજ સભામાંહી પ્રીતે બેઠા આસન પર રૂડી રીતે કથા સાંભળી વાતો તે કરી આવ્યા મેળા પર સર્વોપરી ત્યાં કેટલાક સંતો સુજાણ બ્રહ્મચારી મંડળ પ્રમાણ સર્વે પાસે આવી બેઠા પ્રીતે બાપા વાતો કરતા રૂડી રીતે શયન કર્યું પછી સુખધામ મુક્ત રાજ મહાપૂર્ણ કામ અનાદિ બાપા શ્રી સુખકારી તેની સેવા કરે સહુ સારી મોતી ભાઈ તત્પર રહે છે સેવાનો લાભ પૂરો લહે છે સાથે ને સાથે સદા ફરે છે બાપાની રુચિ તેમ કરે છે સર્વે સેવા કરે સાનુકૂળ
અતિ ઊંડું એ પ્રેમનું મૂળ. મુક્ત રાજની મરજી પ્રમાણે કરે સેવા પ્રેમે ટાણે ટાણે. સ્નાન કરાવે, પૂજા કરાવે, વસ્ત્ર પહેરાવે, દર્શને લાવે. જમ્યાના થાળ માંજે છે પ્રીતે, બીજી સેવા કરે રૂડી રીતે. જેનું સહુ કુટુંબ સત્સંગી, સેવામાં શ્રદ્ધા બહુ ઉમંગી. એવા દાસ ભાવવાળા ભારી, કરે સેવા મૂર્તિને સંભારી. ભુજ નગરમાં જ્યારે પધારે, ત્યારે ત્યારે સદા રહે હારે. અહોનિશ પાસે રહે પ્રીતે, ઘર કામ તજી રૂડી રીતે. એવા સહ કુટુંબ ગુણવાન, પ્રગટ પ્રભુ ભજવાનું તાન. સંત પણ સેવા કરે સારી, મુક્ત રાજ જાણી સુખકારી. એવા અનેક કરે છે સેવા, મહારાજની મૂર્તિમાં રહેવા. રસ બસ એક રસ રહી, સુખ લેવા કરે સેવા સહી. એમ ભુજ નગરમાં અપાર, ભક્તો ઘણા સેવા કરનાર. તે સેવકની ભેળા સુજાણ, રહે ભુજમાં પ્રગટ પ્રમાણ. મુક્ત રાજ બાપા શ્રીજી પ્રીતે, રહે મંદિરમાં રૂડી રીતે. કોઈ સમય વાડીએ પધારે, સ્નાન કરવા હરિજન હારે. મહેતા ભોગી લાલભાઈ સાથે, મોતીભાઈ તો સદા સંગાથે. કોટવાડ ધનજીભાઈ જેહ, લાલ શંકર ભાઈ કરી સ્નેહ. શંકરલાલ ભાઈ આદિ સહુ, ભેગા હરિજન હતા બહુ. વાડીએ જઈ નાહીને શ્યામ, કરે છત્રીએ ઓટે વિશ્રામ. ભક્તો મનોરથ પૂરા કરે, પ્રશ્ન ઉત્તર ઉરમાં ધરે. મૂર્તિ ધારી રાખી ઉર વિશે, મનોહર મૂર્તિ રૂડી દિશે. એમ છત્રીએ સભા તે થાય, સંત હરિજનો તે ભરાય. થાય પૂરા મનોરથ બહુના, વર્ણી સંત હરિજન સહુના. મહાસુખકારી મુક્ત રાજ, કરે ભક્તો તણા પૂરા કાજ. વળી વાડીથી મંદિર ચાલે, રસ્તા માહી દર્શન તે આલે. આપે સુખ સૌને સુખ ધામ, પામે સુખ તે જન તમામ. ધન્ય ધન્ય નિર્ગુણ મુક્ત રાજ, ધન્ય ધન્ય શ્રીજી મહારાજ. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुणानंद वर्णी रचिते अनादि मुक्त चरित्रामृते उत्तरार्धे मुक्त राजे भुजमा मेड़ा पर एकांतना सुख आप्या। ते समय साधु तद्रुपदासजीए तथा बीजा संते बापाश्रीनी चंदन पुष्पे पूजा करी तथा वाड़िए पधारता हरिजनोए अलौकिक सुख लीधा। ए नामे 33मो अध्याय।